નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતમાં ફરી એકવાર વીઆર મોલને મળી ધમકી। મેલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી। સોગ પીસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે। બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા મોલ માંગ તપાસ શરૂ। તહેવારના દિવસે ધમકી મળતા ચર્ચાનો વિષય। રિપોર્ટ નૈતિક રેશમવાલા, સુરત। વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે। સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે। મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ, એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે। અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું, એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે, બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે। સર, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે। આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે, નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે, શું લાગે કોઈ ટીકર કરું આવું કર્યું છે? એવું બની શકે છે, એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે।